જિલ્લાનો એકમાત્ર ધોધ ઓવરફ્લો થયો। ઉમરપાડા તાલુકામાં આવેલ દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો। ધોધ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં આવે છે પાણી। દર વર્ષે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા આવે છે। જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખી વહીવટીતંત્રે એનડીઆરએફની 30 જવાનોની ટીમને કેશોદ ખાતે સ્ટેન્ડ બાય રાખી છે। ટીમને પૂરની સ્થિતિમાં ગામો સુધી પહોંચી વળવા ઝડપી રેસ્ક્યુ અને સાથે સાધનો અને કૌશલ્યની તાલીમ આપવામાં આવી છે। સ્ટેન્ડ બાય ટીમને તંત્રના કોલ આવતા રેસ્ક્યુ ટીમ કેશોદથી લોકોની મદદે રવાના થશે। मानसून के चलते अगर किसी भी प्रकार की आपातकाल स्थिति बनती है तो हमारी टीम तत्काल प्रभाव से रिस्पॉन्स करेगी और नुकसान को, जानमाल की हानि को कम से कम करने का प्रयास करेगी। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી પિતા પુત્રી સહિત 3 લોકો સેંજ કોતરમાં તણાઈ ગયા। કાસોલમાં પ્રવાસીઓની ગાડીઓ અથડાઈ। કુલ્લુ બજાર સબ ડિવિઝનમાં 3 સ્થળોએ વાદળ ફાટવાથી ચારે તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા। સેંજ ઘાટીના જીવાનાળામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ। સિંધમાં અડધો ડઝન ઘરો પૂરના કાટમાળમાં ડૂબી ગયા। સઈદ સહિત સિંધ બિહાલીમાં પણ પાણીના પ્રવાહમાં 3 લોકો તણાઈ ગયાની માહિતી। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સાંજ ખીણમાં વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ। વાદળ ફાટતા સાંજ ખીણમાં અચાનક પૂર આવ્યું। ભારે વરસાદને કારણે સેઉન્ડમાં જીવાનાળામાં પાણી ભરાઈ ગયા। તેના કારણે નદીમાં ભારે કાટમાળ આવી ગયો। ઘણું નુકસાન થવાની શક્યતા છે। અહીં કેટલાક વિસ્તારોનો રસ્તો ધોવાઈ ગયો છે અને હાઇડ્રો પ્રોજેક્ટ કંપનીનો એક શેડ પણ ધોવાઈ ગયો છે। સાંજમાં ટેકરી પર ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને એક સ્કૂટી તણાઈ હોવાના પણ દ્રશ્યમાન થયા છે દ્રશ્યો। ઉત્તર પ્રદેશના અમરોહામાં ભારે વરસાદે તબાહી મચાવી। ગંગા નદીના પાણીના વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહસીલ વિસ્તારના 25 ગામોમાં પૂરનો ભય છે। ગંગાના પાણીના સ્તરમાં વધારો થયો છે। આ ગામોમાં રહેતા લોકોના હૃદયના ધબકારા પણ વધવા લાગ્યા છે। પૂરનું પાણી ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યું છે। હિમાચલ પ્રદેશના કિન્નોરમાં હેવી વરસાદથી નદીઓ ગાંડીતુર। નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ। નદીના અતિરૌદ્ર રૂપથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ। જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ। તવી નદીમાં પૂરના પાણીમાં ફસાયો વ્યક્તિ। ભારે વરસાદ બાદ નદીમાં આવ્યું ભારે પૂર। તવી નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવાના પ્રયાસો। તો રેસ્ક્યુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક વ્યક્તિ ત્યાં ફસાઈ ગયા હતા, ત્યારબાદ જે સીડી છે તેની મદદ લેવામાં આવે છે। તેનાથી એ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। અન્ય એક વ્યક્તિ જે ઉપરથી નીચે આવી અને તે જે ફસાયેલો વ્યક્તિ છે તેને સીડીની મદદથી ઉપર લઈ જવામાં મદદરૂપ થઈ રહ્યા છે। જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં એક વ્યક્તિ ફસાયેલા હતા કે જેઓને આ બ્રિજ પરથી અન્ય એક વ્યક્તિ ઉપરથી નીચે આવી સીડીની મદદથી ઉપર લઈ જાય છે। ત્યારબાદ રેસ્ક્યુમાં સફળતા મળતા સૌ કોઈ ખુશ જોવા મળ્યા। અને સમાચાર પર નજર કરીએ। બોટાદથી સમાચાર। શાળાના આચાર્ય પર હુમલો। ખોડિયારનગરની શાળા નંબર 20ની ઘટના। છૂટા કરાયેલા શિક્ષકે હુમલો કર્યાનો આક્ષેપ। ખેલ સહાયક અને તેમના ભાઈ દ્વારા હુમલા કરાયા હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું। આચાર્યને ઈજાઓ પહોંચતા સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા। શાળામાં આજે એસએમસીની અધ્યક્ષ નિમણૂક અંગેની મીટિંગ રાખેલ હોય, જે મીટિંગ બાદ શાળાના પૂર્વ ખેલ સહાયક પ્રતિક ડાભી અને તેઓના ભાઈએ હુમલો કર્યો। અગાઉ પણ ધાક ધમકી આપી હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું। આજે સવારમાં મેં એસએમસીની મીટિંગ બોલાવી હતી અને એમાં અધ્યક્ષને એમની નિમણૂક કરવાની હતી, કડિયાની ને એની। એટલે એ મીટિંગ પૂરી થયા બાદ એ બધા મળી ન જાય હોય એવું લાગ્યું। એટલે મીટિંગ પૂરી થયા બાદ એ હાજર થવા આવ્યા। અગાઉ હાજર થવા અગાઉ છે ને એસએમસીએ ઠરાવ કરીને ના પાડેલી છે કે આનું સંતોષકારક કામગીરી નથી એટલે હાજર કરવામાં નહીં આવે। એટલે એમને આજે મને કે તમે હાજર જ કરો। મેં હું માર્ગદર્શન મારા અધિકારી પાસે માગી લઉં પ્રવેશોત્સવ પતે એટલે કે ના અત્યારે નથી, હવે તમે લખીને આપો। હું શાંતિ ટેબલ પર બેઠો હતો। મેં એકદમ મારે કહેવામાં જવું છે તો હું જાઉં એટલે ઊભો થયો અને મેં કીધું તમે અમારી ઓફિસમાંથી બહાર નીકળો એમ। તો એ બધા ઊભા થઈને મારી યારે માથાકૂટ કરવા માંડ્યા અને પ્રતિક ડાભીએ મને અહીંયા માથામાં જોરથી માર્યું। જે મીટિંગની અંદર એક અસામાજિક તત્વ અને માથાભારે માણસ જે 2 થી 3 લોકો આવી અને આચાર્ય ઉપર હુમલો કર્યો અને એ આચાર્યને થોડીક ગંભીર ઈજા માથામાં થઈ છે। ગીર સોમનાથના જૂના ઉગલા ગામમાં વેવાણો વચ્ચેની ચૂંટણી જંગમાં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું। 10 વર્ષથી સરપંચ પદે રહેલા ભાવનાબેન નંદવાણા પોતાના
વેવાણ જયાબેન ડાગોદર સામે જ ચૂંટણી હારી ગયા છે. જયાબેનની સમગ્ર પેનલે વિજય હાંસલ કરી. ચૂંટણી પછી બંને પરિવારે વિકાસ માટે એકતાથી આગળ વધવાનો સંદેશો આપ્યો. વિનોદભાઈ નંદવાણાએ ચૂંટણી હાર બાદ સહયોગ આપવાનું વચન આપ્યું. મારા વ્યવહાર સાથે ઉભા હતા તો એની જીત થઈ છે, તો એ માટે હું ખુશી અનુભવું છું કે મારો વ્યવહાર જ છે. અત્યારે અમને મારો વ્યવહાર છે એના પ્રત્યે કોઈ ભેદભાવ નથી. એ હું જીત્યો તોય કોઈ નહોતું ને એ જીતા તો કોઈ નથી. અમારા વ્યવહાર હતા, જીત્યા તો અમે એવું માનશું કે ભાઈ ઘી જાય તો ખીચડીમાં છે. ગામના લોકોએ અમારા પર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ આપણે પૂરવાર કરશું. જે રીતના અમને મતદાન આપ્યું છે આપણે એ રીતના ગામમાં વિકાસના કામો કરશું. પેલું કામ રોડ કરશું, પાણી નથી વ્યવસ્થા એ કરશું, અમારે થાંભલે ક્યાંય લેટ નથી એ કરશું, અમારે સમસાણમાં ઘોડી નથી એ કરશું. પ્રફુલભાઈ ચીમનભાઈ ગોયલ અમારા ઉમેદવાર હતા, એની સામે વિનુભાઈ જેસાભાઈ નંદવાણા મારા કાકાજી સસરા છે, એની પણ હાર થઈ છે. એમને 56 વોટ મળ્યા છે અને જ્યારે પ્રફુલભાઈને 158 જેવા વોટ મળ્યા છે. અને સાસુમાની પણ જંગી હાર થઈ છે એમ કહી શકીએ. એને 430 મત મળ્યા છે, જ્યારે મારા મમ્મીને 1036 મત મળ્યા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પંચમહાલના મોરવા હડફમાં અનરાધાર વરસાદ. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. અનેક દુકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી. પંચમહાલમાં ખૂણિયા મહાદેવ ધોધ સક્રિય થયો. પાવાગઢમાં ભારે વરસાદથી વહેતા થયા ઝરણા. ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. પાવાગઢ આસપાસ 16 કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી. પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ. શહેરાનો હાઈવે બેટમાં ફેરવાયો. હાલોલ શામળાજી હાઈવે પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પંચમહાલના પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ. વરસાદના પગલે પગથિયા ઉપર નદી જેમ પાણી વહેતા થયા. ભારે વેગીલા પાણીના પ્રવાહ વચ્ચે પસાર થતા દર્શનાર્થીઓના દ્રશ્યો આવ્યા સામે. દાહોદમાં અનરાધાર વરસાદ ખાબક્યો. કોરિડોરમાં પાણીના વહેણમાં ફસાયો યુવક. શાળાથી બાળકને લઈને પરત આવતા સમય બની ઘટના. ગ્રામજનોને જાણ થતા તાત્કાલિક દોડી આવ્યા. દોરડાથી યુવકનું કર્યું રેસ્ક્યુ. વડોદરાના ડભોઈમાં ઓરસંગ નદીમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની. ઓરસંગમાં પાણીનો વધારો થતા આસુદ્રા અને નાગડોલ ગામનો પણ સંપર્ક તૂટ્યો. અત્યાર સુધીમાં 4 ગામ સંપર્ક વિહોણા. અરવલ્લીના માલપુરમાં સાંભળેલા વરસાદ. 1 કલાકમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ. માલપુરની બજારોમાં નદી વહી. વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે વરસાદ. બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયો. મોડાસાના વર્થુ ગામમાં ધોધમાર વરસાદ. વર્થુ ગામમાં ડુંગરનું પાણી વહેવા લાગ્યું. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. અરવલ્લીના દધાલિયા ગામમાં આબ ફાટ્યું. ભારે વરસાદથી ગામના રસ્તાઓ પર નદીઓ વહી. પાણીના વહેણમાં પાર કરેલી 2 કાર અને 2 બાઇક તણાયા. સ્થાનિકોએ વાહનોને તણાતા રોકવા માટે જહેમત ઉઠાવી. મોડાસાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ. ગાજનકંપા વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો તળાવ બન્યા. મુશળધાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા.